સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલી ખાતે સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજપોર ખાતે સરપંચો માટે એક મહત્વપૂર્ણ શિબિરનું આયોજન કરાયું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયતના વિકાસને વેગ આપવાનો અને સરપંચોને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। આ કાર્યક્રમમાં કુપોષણ, વેરા વસૂલાત, નાણાં પંચના કામો અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન જેવા ગ્રામીણ વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત ગ્રામ વિકાસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું। સુરતમાં મંદીમાં સપડાયેલા રત્ન કલાકારોના બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી સહાય અરજી મંજૂર કરવામાં આવી। સુરતમાં રત્ન કલાકારોએ 74,268 અરજીઓ કરી હતી। આ તમામ અરજી સુરત ડાયમંડ એસોસિએશનને મોકલવામાં આવી હતી। 74,268 અરજીમાંથી 47,599 ફોર્મ માન્ય થયા છે। ગુજરાત સરકાર દ્વારા કુલ 65 કરોડ 50 લાખ રૂપિયાની સ્કૂલ ફી બાળકોને સહાય માટે જાહેર કરવામાં આવી છે। આ સ્કૂલ ફી સહાયની કામગીરી 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવી। 24 મે 2025 રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત રત્ન કલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 13,500ની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની 9%ના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે।